તમે ઈચ્છો કે તમારી પાસે રહેલું આ સોનું અસલી છે કે નકલી, એ તમે જાણી શકો છો. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, રોજિંદા જીવનમાં આપણે જે કોઈ પણ ચીજ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, કપડાં પહેરતા હોઈએ, ચપ્પલ, શૂઝ, સેન્ડલ અથવા ઘણા બધા આભૂષણો, તો આ બધી જે ચીજ વસ્તુઓ છે એ આપણી લક્ઝરીને શો ઓફ કરતું હોય છે. કહેવાનો અર્થ એ છે કે ઘણા બધા લોકો પોતાની માન પ્રતિષ્ઠા માટે સોનાનો ઉપયોગ કરતા હોય છે. કોઈ પ્રસંગ હોય અથવા તહેવાર હોય તો આપણે નજીકની વ્યક્તિઓને આ સોનાની વસ્તુઓ આપતા હોય છે. હવે ઘણીવાર આપણે સોનું લેવા જઈએ તો એક તો એનો ભાવ, એની મજૂરી વિશે પૂછતા હોય છે, પરંતુ જે સોનું તમે લઈ રહ્યા છો આ સોનું અસલી છે કે નકલી એ કઈ રીતે ખબર પડશે? તમે એમ વિચારશો કે આ કેવો પ્રશ્ન છે. આપણે તો કોઈ પણ દુકાનમાં જઈને સોનું ખરીદી લેતા હોઈએ છીએ, પરંતુ આવો વિચાર આવે કે ખરીદેલું સોનું અસલી છે કે નકલી તો આપણે ચિંતામાં મુકાઈ જઈએ છીએ. પરંતુ દર્શક મિત્રો, જો તમે ઈચ્છો કે તમારી પાસે રહેલું આ સોનું અસલી છે કે નકલી, એ તમે જાણી શકો છો. તો ચાલો અમે તમને એવું જણાવીશું કે તમે જે ખરીદેલું સોનું છે એ અસલી છે કે નકલી એ તપાસવું હોય તો બસ થોડીક જ વાર લાગશે. તો જ્યારે પણ સોનું ખરીદો તો સૌથી પહેલા અમુક બાબતોનું ધ્યાન ચોક્કસપણે રાખવું જોઈએ, જેથી કરી કોઈ તમારી સાથે છેતરપિંડી ન કરી જાય. હવે આ કઈ રીતે ખબર પડશે? મિત્રો, સૌથી પહેલા તમારે તમારા ફોનની અંદર એક એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની છે. એપ્લિકેશનનું નામ છે BISCARE, એટલે કે BISCARE. હવે તમારે એપ્લિકેશનમાં જ્વેલરી પર હાજર છેલ્લા 6 અંકોના હોલમાર્કને તપાસવાનું છે. મિત્રો, તમે આ પ્રક્રિયા કરશો એટલે જ્વેલરી સંબંધિત તમામ માહિતી તમને એપ્લિકેશન પરથી મળી જશે. હવે આટલું જ નહીં, પરંતુ જો તમારી સાથે છેતરપિંડી થયાનો અહેસાસ તમને થાય, તમને ખ્યાલ આવે કે તમારી સાથે ચીટિંગ થઈ રહી છે, તો આવા કિસ્સામાં તમે એપ્લિકેશન પર જઈને ફરિયાદ પણ કરી શકો છો. હવે આ તો થઈ ખૂબ કામની વાત. આ સિવાય તમે બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડ સાઇટ ઉપર પણ ફરિયાદ નોંધાવી શકો છો, જેમાં www.bis.org.in પર ફરિયાદ નોંધાવી શકો છો. હવે આના માટે તમારે પોતાનો મોબાઈલ ફોન નંબર પણ આપવો પડશે. તમારે એપ્લિકેશન ઉપર ફરિયાદ આપ્યા બાદ પોતાનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે. હવે આ ફરિયાદ થઈ ગઈ બાદમાં જો કાર્યવાહી થઈ જાય એ બાદ તમને યોગ્ય માહિતી પણ મળી જશે. એટલે તમે ફરિયાદ તો કરી દીધી, હવે ફરિયાદ થયા બાદ કાર્યવાહી શું થયું છે એ વિષય પર પણ તમને જાણ કરવામાં આવશે. તો આ એકદમ સરળ ટિપ્સ છે કે જેની મદદથી તમે જાણી શકશો કે તમે જે સોનું ખરીદી રહ્યા છો એ અસલી છે કે નકલી. તમારી સાથે છેતરપિંડી તો નથી થઈ રહી. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.